स्वामी टीकानी अंदर टीका करता एम महिमा भागनी अंदर लखे छे कि आ शिक्षापत्री केवी छे तो शिक्षापत्री ने आंखनी गणतरी में गणवामां आवे छे। शिक्षापत्री छे एने दृष्टि गणवामां आवी छे कि जारे तमारी दृष्टि बराबर होय तो तमे तमारू मोक्षना मार्गना साधनो करी शको। पण दृष्टि ज आपणी बगड़ेली होय, दृष्टि ज बराबर न होय, दृष्टि ज आपणे बीजું सुजाड़ती होय तो ए दृष्टि तमारू मोक्ष करी शके नहीं। एम आ शास्त्र छे दृष्टिनी समानता साथे एने गणतरी करवामां आवी छे कि ज्यारे दृष्टि सारी होय तो दृष्टि सारी होय तो दृश्य पण सारो देखाय અને दृष्टि सारी होय तो दृश्य सारो देखाय, दृश्य सारो देखाय तो परमात्माना आपणा मनमा विचारो उत्पन्न थाय। दृष्टि तो पेला गांधारी पासे हती, दृष्टि गांधारी पासे हती पण धृतराष्ट्र पासे दृष्टि नहोती। धृतराष्ट्र जन्मथी अंध हता पण गांधारी पासे दृष्टि हती એટલે ધૃતરાષ્ટ્ર પાસે દ્રષ્ટિ નહોતી એટલે પોતાનું કલ્યાણ પણ કરી શક્યો નહીં અને એના જે 100 છોકરા હતા 100 દીકરાઓ હતા એને પણ એકને બચાવી શક્યા नहीं। पण गांधारी पासे दृष्टि हती पण गांधारीए पोताना पतिना संगे जोड़ाईने एने पण आंखे पट्टी बांधी पोतानी दृष्टिनो उपयोग न कर्यो तो एमांथी 100 मांथी 100 दीकराओमांथी एक दीकराने पण बचावी शक्या नहीं। जो गांधारी पासे दृष्टिथी दृष्टिनो सरस उपयोग करत तो 100 छोकरा पण बचत, एमनुं पण कल्याण थाय अने भगवान पण एमना उपर राजी थाय। पण दृष्टि होवा छतां पण एनो उपयोग कर्यो नहीं। एम आपणने आ शास्त्र छे दृष्टि आपे छे अने दृष्टि आपे तो आपणे दृश्य देखाय। केवो दृश्य? भगवत दृश्य। अने भगवत दृश्य द्वारा आपणे देखाय तो अंतरमां आपणे एवी इच्छा जागे कि ओहो आवा भगवान, आवा दयाळु भगवान, हालो ने भजन करीए, हालो ने प्राप्त करीए। एमां आपणा शास्त्रने दृष्टि नी उपमा आपणा सतानंद स्वामी आपी छे कि आ शिक्षापत्री केवी छे तो दृष्टि जेवी छे कि दृष्टि सरस होय तो तमारे બધું સરસ હોય। એમ ભગવાન સ્વામિનારાયણને વિચાર આવ્યું કે જ્યારે આ પૃથ્વી ઉપરથી જ્ઞાન નષ્ટ થશે તો જ્ઞાન નષ્ટ થશે તો લોકો અધર્મના કાર્યો કરવા લાગશે અને અધર્મના કાર્યો કરશે તો લોકો પોતાનો જે મુક્તિનો માર્ગ છે ભૂલી જશે। એટલે આ મુક્ત જ્ઞાન પણ નષ્ટ ન થાય અને મુક્તિનો માર્ગ પણ સતત ચાલુ રહે એ આશ્રયથી ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તકમળથી 212 શ્લોક વાળી એવી સુંદર શિક્ષાપત્રી આપણને આપી। કેટલા શ્લોક? 212। હવે કોઈ વિચાર કરે અરે જુઓ તો ખરા ભાગવતની અંદર 18,000 શ્લોકો, મહાભારત જો 1.25 લાખ શ્લોકો, કેટલા મોટા મોટા ગ્રંથો, પણ આ તો 212 ની નાની દેખાવમાં નાની છે, શ્લોક પણ થોડા છે પણ એની અંદર રહેલી જે અમોઘ શક્તિ એ શક્તિનું જે પાવર છે એ તો જે એને પ્રમાણે વર્તે છે એને ખબર છે કે એની અંદર કેટલું પાવર છે। વાયર છે ને હાવ નાનું જ હોય, હાવ પાતળું દેખાવમાં તો પાવર આમ વાયર કેટલું કેટલા પ્રકારના આવે છે। જેમ શાસ્ત્ર કેટલા 1.25 લાખ શ્લોકોના, 2 લાખ શ્લોકોના, પછી 18,000 શ્લોકોના બધા શ્લોકો છે। આ 212 ની શિક્ષાપત્રી એમ વાયર પણ કેટલા પ્રકારના નાના મોટા એમ અમુક વાયર એવા હોય કે આમ તમને હાવ નાના દેખાતા હોય। આપણા ટુભાઈ તો જાણે છે, એમને એન્જિનિયર છે એટલે હાવ નાનું દેખાતું હોય પણ તમને આ બધી નાના વાયરની અંદર વળી ક્યાં પાવર હોય, ઓલા મોટાની અંદર પાવર હોય, પણ અડીને તો જો તો ખબર પડે હમણાં ઉજાડી દેશે હરકી રીતે। એટલે આ નાની શિક્ષાપત્રી આપણને દેખાવમાં નાની લાગે પણ આ શિક્ષાપત્રીની અંદર જે અમોઘ શક્તિ છે, અમોઘ પાવર છે એ તો જે પ્રમાણે વર્તે છે એને ખબર છે કે એની અંદર કેટલું પાવર છે। જેમ આપણે જાણીએ છીએ કે અણુશક્તિનો યુગ છે, પરમાણુ શક્તિનો યુગ છે તો અણુશક્તિ હાવ દેખાવમાં નાની લાગે, અણુશક્તિ દેખાવમાં નાની લાગે પણ જ્યારે અણુશક્તિનો પ્રયોગ એક દેશવાળા બીજા દેશ ઉપર કરે ત્યારે આખું દેશ બરબાદ તહસ નહસ થઈ જાય છે। એમાં શિક્ષાપત્રી નાની જરૂર છે પણ અણુશક્તિ પ્રમાણે છે। અણુશક્તિ જો પાવર એની અંદર છે કે એક બાર જો આ અણુશક્તિ કોઈના હૃદયમાં ઉતરે અર્થાત કોઈના જીવનમાં ઉતરે તો અંદર રહેલો જે જન્મો જન્મનો અંધકાર એને વિનાશ કરી દે છે। અને જ્યારે આ અંધકાર વિનાશ થાય ત્યારે જ્ઞાનરૂપી પ્રકાશ થાય અને જ્ઞાનરૂપી પ્રકાશ થાય ત્યારે આવા ઉજળા ઉજળા ભગવાન આપણને દેખાય। કેમ કે આવા શ્વેત વસ્ત્રો પહેરીને ભગવાન દેખાય, કેટલા શ્વેત, કેટલા દિવ્ય,
કેટલા તેજોમય ભગવાન દેખાય છે, એમ નાની જરૂર છે પણ અણુશક્તિ સમાન છે કે જે આખા દેશને તહેસ નહસ કરી દે. કેટલાય વર્ષોથી જામી ગયેલા હોય, ઘર કરીને બેસી ગયા હોય, નીકળવાનું નામ ના લેતા હોય, પણ આ જો અંદર ઉતરે અણુશક્તિની સમાન તો વિસ્ફોટ કરે, અને વિસ્ફોટ કરે તો પછી જ્ઞાન પ્રકાશ થાય, ને જ્ઞાન પ્રકાશ થાય તો પછી ભગવત દર્શન થાય, દિવ્ય તેજના દર્શન થાય, ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થાય. તો બીજું લખે આપણા સતાનંદ સ્વામી, કાપી અંજલ સલિકાયામ, કાપી અંજન સલિકાયામ. તો આને કેવી ઉપમા આપવા આવી કે જેમ તમારી આંખમાં નાનો કોઈ કાંકરો કે કોઈ ધૂળનો કણ ફસાઈ જાય તો ત્યારે તમે શું કરો? અમુક લોકો ડ્રોપ નાખે છે અત્યારના સમય, પણ પેલા એક ટ્રીક હતી કે લોકો પોતાની જીભ અંદર ફેરવે અને અંદરથી કાઢી દે. આવી સળીકા છે કે જ્યારે તમારે આંખમાં કોઈ ધૂળનો કણ ફસાઈ જાય તો લોકો ડ્રોપ નાખે છે કે સળીકા વડે, એની સ્પેશિયલ સળી આવે છે, એના વડે અંદરથી કાંકરો કાઢે છે. એમ જ્યારે જીવન કોઈનું બગડ્યું હોય અને આ પ્રમાણે જો વર્તન કરવા લાગે તો અંતઃશત્રુની અંદર જો બગાડ છે એને સુધારવા માટે, એ કચરાને કાઢવા માટે આ શિક્ષાપત્રી સળી સમાન છે, ડ્રોપ સમાન છે કે એકવાર જો અંદર ઉતરે તો બધું કચરું સાફ કરી દે અને આંખ આપણી સરસ દેખતી થઈ જાય. અને બીજી ઉપમા શું આપી? શિક્ષાપત્રી અંબ, શિક્ષાપત્રીને અંબની ગણતરી કરવામાં આવી, સમાંતર કરવામાં આવી કે અંબ એટલે માં. માં જેમ પોતાના નાના બાળકને નાનપણથી સારા સારા સંસ્કાર આપીને મોટો કરે, મોટો કરીને સત્સંગમાં લઈ જાય, સત્સંગમાં લઈ ગયા બાદ એને સત્સંગ કરાવે, અને સત્સંગ જ્યારે જીવને થાય ત્યારે પરમાત્મા સાથે મળી જાય, એમ આ શિક્ષાપત્રી આપણા સૌ માટે માં સમાન છે કે જે નાનપણથી છોકરો ને સંસ્કાર આપે, મોટો થાય ત્યારે સંસ્કાર આપ્યા જ કરે. એમ શિક્ષાપત્રી અંદર જ્યારે કોઈ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન સ્વામીનો આશ્રિત બને ત્યારે એની અંદર શરૂઆતમાં એને શું કરવું, પૂજા કરતા પહેલા સૌથી પહેલા એને શું કરવું, સૂતા પહેલા શું કરવું, રાત્રે જાગતા પહેલા શું કરવું, એ બધી ક્રિયા શિક્ષાપત્રીની અંદર લખી છે કે નાનપણમાં છોકરાને જેમ નાનપણથી માં બધું શીખવાડે એમ આ જ્યારે ભગવાન સાથે કોઈ જીવ જોડાય ત્યારે એ જીવને ભગવત માર્ગ ઉપર ચાલવા માટે, મોક્ષ માર્ગ ઉપર ચાલવા માટે, મુક્તિના માર્ગ ઉપર ચાલવા માટે શું શું કરવું જોઈએ એ બધું આ શિક્ષાપત્રીની અંદર આપેલું છે. અને શિક્ષાપત્રી કેવી છે? તો અમૃત સમાન છે. કેવું અમૃત? એક તો આપણને અભયત્વ અપાવે છે અને બીજું આપણને અમરત્વ અપાવે છે. જેમ વ્યાસજી ના પુત્ર સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા એ સમયમાં દેવતાઓ આવ્યા અને દેवता आवीने कहे कि अरे सुखदेव जी, हम ये अमृत का कलश लाए हैं, हमने सुना है परीक्षित का 7वें तक्षक नाग काटने से मृत्यु है, तो ये अमृत उसे पिला दीजिए तो वह बच जाएगा. सुखदेव जी यहाँ से बड़े स्वार्थी देवता, कुछ ना कुछ स्वार्थ तो होगा ही, इसके बिना आप लोग यहाँ अमृत का कलश लेकर क्या हो, कुछ बनता नहीं, तो कुछ बदले में क्या, तो बदले में इतना ही कि आप हमारे स्वर्ग लोक में चल करके कथा का श्रवण कराइए और परीक्षित को पान कराइए, परीक्षित भी बच जाएगा और हमारे भी काम. सुखदेव जी यहाँ से क्वा कांच क्वा मणिर महान क्वा सुधा क्वा कथा लोके, कहाँ तुम्हारा कांच का टुकड़ा और कहाँ कथा रूपी अमृत, कहाँ कथा रूपी मणि, और कहाँ ये दिव्य तुम्हारा सामान्य अमृत, और कहाँ हमारा कथा रूपी अमृत. अबे बोल कहाँ से समानता करने में आएगी. लेकिन विचार हुआ परीक्षित तो पूछूं, परीक्षित को पूछा तो परीक्षित ने कहा कि महाराज गुरुजी आप बताइए कि क्या करना चाहिए. तो लगे अगर तू कथा रूपी अमृत का पान करेगा तो तू दिव्य जीवी बनेगा, और जो इस अमृत का पान बनेगा तो दीर्घ जीवी बनेगा. अब तुझे दीर्घ जीवी बनना है कि दिव्य जीवी? तो तुरंत कहा भाई दीर्घ जीवी बन के कहा भटकने का है, दिव्य जीवी बनूंगा मैं तो. दिव्य जीवी, लेकिन शिक्षापत्री कैसी है? अमृत है जो हमें अभयत्व, मृत्यु का भय भी मिटाती है और अमरत्व भी प्राप्त करती. किस प्रकार से अमृत? आज तक हम हमारे धर्मशास्त्रों को पढ़े तो दादा खाचर, जीवबा, लाडूबा, सुरा खाचर हैं, भगुजी वगैरह, पार्षद, मुंजासुर, कितने भक्तों के नाम आज भी हमारी जुबान पर आते हैं, वह अमर हो गए हैं.
उन्होंने अभयत्व प्राप्त करा तो अमरत्व मिला। उसी प्रकार से हमारी ये शिक्षा पत्री है, हमारा जो धर्मशास्त्र है, वह हमें अभयत्व भी प्राप्त कराता है और अमृतत्व भी प्राप्त कराता है। तो ऐसी दिव्य शिक्षा पत्री का जब आज हम भगवान के स्वरूप का पूजन करने के लिए बैठे हैं, तो जब पूजा करें तब इतना विचार करना कि यह मैं कोई पुस्तक का पूजा नहीं करा, शास्त्र का पूजा नहीं करा,